કેચ ધ રેન અંતર્ગત જે અભિયાન છે ખેડૂતોએ ઉપાડ્યું છે આજકાલ, હવે આપણને વિચાર આવશે કે આ અભિયાનમાં કેવી રીતના કામ કરવું. તો આ અભિયાનમાં આપણને જે પણ સરકાર તરફથી, સહકાર તરફથી જે પણ મદદ મળી રહી છે, જે પણ માર્ગદર્શન મળી રહ્યું છે, તેને લઈને આપણું જ્યારે ખેતર ભરાઈ ગયું હોય તો એ પાણીનું આપણે શું કરવું જોઈએ એ પહેલા વિચારવાનું છે. ખાસ કરીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં કઈ રીતના રહે એનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા આ ખેતર છે મારી પાછળ, તમે જોઈ શકો છો ભરાયેલું પડ્યું છે ને આખું ખેતર. હવે એ ખેતરનું પાણી આપણે આમને આમ પડ્યું રહે તો સુકાય નહીં, મહિના સુધી પણ ના સુકાય, પરંતુ એ ખેતરનું પાણી આપણા ખેતરમાં જ કઈ રીતે રહે. તો આ કેચ ધ રેન અભિયાન અંતર્ગત ખેડૂતે એક નવો પ્રયોગ કર્યો છે. આ છે વોસ્પેપ, જે મોટી પાઇપ આવે છે પ્લાસ્ટિકની, એ છે. આજુબાજુમાં કપસી નાખવામાં આવી છે. અહીંથી જે પાણી આવે છે ને એ રિફાઇન થઈ અને આની અંદર પડે. હું બતાવીશ આ કેવી રીતના પાણી પડે છે. જોઈ રહ્યા છો આ પાણી જે ખેતરનું છે એ ખેતરનું પાણી આમાં પડી રહ્યું છે અને આ પાણી અહીંથી પાઇપલાઇન નાખેલી છે જૂના બોરમાં. આ પાણી બધું જૂના બોરમાં રિચાર્જ થઈ રહ્યું છે. તો આ જે અભિયાન છે, આ અભિયાનના દ્વારા આપણે આવનારા ભવિષ્ય માટે શું કરી શકીએ. આપણા બાળકોને આવનારા સમયમાં પાણી જોશે, કારણ કે બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા તો આ ભૂગર્ભ જળની હતી અને એ સમસ્યાને પહોંચી વળવા આગામી 5 વર્ષમાં આપણા બાળકોને પાણી કેવી રીતે મળી શકે તેને લઈને જ્યારે આ અભિયાન ખેડૂતોએ હવે જ્યારે એક જન આંદોલન થકી ઉપાડી લીધું. આ પણ આંદોલન છે. આ આંદોલનમાં જોડાશો ને તો આપણા બાળકોને પાણી માટે રડવું નહીં પડે. આ એક મોટું અભિયાન છે. અહીંયા જોઈ રહ્યા છો કે આ આખું ખેતર ભરાયેલું છે અત્યારે. અને આ ખેતર, આપણા ઘણા બધા ખેતરો આપણે જોયા કે ખેતરો જ્યારે ભરાઈ જાય ત્યારે આપણી સિઝન પણ બગડતી હોય છે. ત્યાં હવે આ ખેતર ભરાયેલું પડ્યું છે તો આમાં વાવણી ના થઈ શકે, અને વાવણી થયેલી હોય તો ખેતર ભરાયેલું પડ્યું હોય ત્યારે એ આખી વાવણી કરેલી હોય ને એ પણ બગડી જાય. પરંતુ વાવણી પણ થઈ શકે, ખેતરનું પાણી ખેતરમાં પણ રહે, તેના માટે શું કરવું પડે? તો આ અભિયાન જે છે કેચ ધ રેન, એ અભિયાન અંતર્ગત આપણે પણ એમાં જોડાવવું પડે. આમાં 1-2 ખેડૂતથી નહીં થાય, 8-10 ખેડૂતથી નહીં થાય, 100-200 ખેડૂતથી નહીં થાય. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો આ અભિયાન સાથે જોડાય. કારણ કે આપણે આપણા ખેતરમાં બોર કર્યો, આપણા ખેતરમાં આપણે કૂવો ગાળ્યો, કૂવામાંથી પણ પાણી ખેંચ્યું, બોર કરીને પણ પાણી ખેંચ્યું. એ કોણે ખેંચ્યું? આપણે ખેડૂતોએ જ ખેંચ્યું ને. તો હવે એ જ જમીનને જેમાંથી આપણે પાણી ખેંચી લીધું છે એ જ જમીનને પાણી આપવા માટે પણ આપણે એવી જ રીતે કામ કરવું પડશે જેવી રીતે આપણે કૂવો બનાવ્યો હતો, જેવી રીતે આપણે બોર બનાવ્યો હતો. આ તમામ અભિયાન સાથે આપણે પોતાએ જોડાવવું પડશે ને આપણે પોતાને જ આપણા જ ખેતરનું પાણી આપણા ખેતરમાં રાખવા માટે શું કરવું જોઈએ? તો એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા છે. જો અહીંયા પાણી જઈ રહ્યું છે, આ જે પાણી છે ને અહીંથી જઈ રહ્યું છે આ પાઇપમાં, પણ કેવી રીતે જઈ રહ્યું છે? રિફાઇન થઈને. અહીંયા કોઈ કચરો બચરો નહીં આવે, રિફાઇન થઈને સીધું આમાં પડશે. ફરી વાર કહીશ કે બતાવશો કેવી રીતના પાણી પડે છે. જોઈ રહ્યા છો આ પાણી, ખેતરનું પાણી પડી રહ્યું છે આમાં. આજે ખેડૂતો એક અલગ આઈડિયાથી બનાવેલો છે. જે રીતના કેચ ધ રેન અંતર્ગત જે સોસ કુવા બનાવવામાં આવે છે ને એ જ અંતર્ગત આ એક ખેડૂતો જાતે આઈડિયાથી બનાવ્યો છે અને એ પાણી સીધું જૂના બોરમાં જાય. આપણે એક ખેડૂત સાથે પણ વાત કરશું. મારી સાથે શું નામ છે ભાઈ? મારું નામ? આ તમારું જ છે ને? આવી જાઓ અહીંયા. આ તમારું છે? આ કેવી રીતે આઈડિયા આવ્યો? આ રીતના આ રીતે આઈડિયા આવ્યો કે રેતી વધારે જતી હતી અંદર બોરના અંદર, એના માટે એક બેરલ લઈ, બેરલને કાણા પાડી ને આ આરું દોર કપચી નાખી ને અમારી એટલે હવે ખેતરમાં જે પાણી પડ્યું રહેશે એ નહીં પડ્યું રહે? એ ખેતરમાં પાણી પડી રહે એ પડી નહીં રહેશે. એ જ પાણી બધું આપણે જે ખેંચેલું છે એમાં એ બધું પાણી બોરમાં અંદર જતું રહેશે. શું કહેશો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને? દરેક ભાઈઓને અમે તો એમ કહીએ છીએ ખેડૂત ભાઈઓને કે આવું કરે ને પાણીનો પાક પણ બચે ને પાણી પણ અંદર ઉતરે. અને સારી વસ્તુ આવનારા ભવિષ્યમાં સારું રહે દરેક માટે. એમ બિલકુલ. મારી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. અહીંયા આવી જાઓ તમે. શું નામ છે આપનું? જગદીશભાઈ રૂપાજી કચ્છવા. જગદીશભાઈ, કેવી રીતે આઈડિયા આવ્યો આવો? સાહેબ અમને આઈડિયા આવ્યો કે અમારો આ મગફળીનો પાક નુકસાન થતો હતો, જૂનું બોર પડ્યો હતો. અમે 5x5 નો ખાડો કર્યો, 5 ફૂટ ઊંડો, બેરલને ફોડા પાડ્યા. એ બેરલમાં કપચી ભરી, આ પાઇપને જુઓ તમે, એને બી ફોડા પાડેલા છે ને ઓળોદોડ કપચી ભરી અને પાણી ઉતારવાનો ચોખ્ખો બોરમાં ચાલુ કર્યો. આ 30 વીઘાનું પાણી અમે ઉતારી જાવ. પેલા બધું ખેંચી લીધું? બધું પાણી ખેંચી લીધું. પેલા બોરમાંથી આપણે ખેંચી લીધું ને? બધું પહેલા આપણે પાણી ખેંચી લીધું. આપણી ફરજ બને ને, આપણે આપીએ છીએ એટલું ને એટલું પાણી જે અમે વર્ષે ખેંચ્યો એને કરતી વધારે આપ્યો.
આ વર્ષે આ વર્ષે પાણી આપ્યું. પહેલા જ ચોમાસામાં તો પહેલા જ શરૂઆતમાં જ આટલો બધો વરસાદ થયો, ભગવાને ખૂબ બધો પ્રસાદ આપી દીધો. ખૂબ બધું આપી દીધું. ધન્યવાદ ઉપરવાળાનો. આભાર માનવો જોઈએ ને એનો. આભાર માનવો જોઈએ. ને બીજું આ પ્રવીણભાઈની માર્ગદર્શન અમે બી થોડો મગજ લગાવીને કામ જી. કરેલું છે. હવે આખા જિલ્લાના ખેડૂતોને શું કહેવા માંગો છો? કારણ કે આ તમે અને હું જ કરશું એવું નહીં, બધા સાથે સહિયારો પ્રયાસ કરશું ને ત્યારે આ અભિયાન જે 5 વર્ષ પછીનું જે વિઝન છે કે આપણા બાળકો પાણી વગર તડફડે નહીં, એના માટેનું વિઝન છે. શું કહેશો જિલ્લાના ખેડૂતોને? જિલ્લાના ખેડૂતોને કહું, બધા ખેડૂત મિત્રોને આ બધાને કરવું જ જોઈએ ને જેટલું પાણી લે છે એટલું પાણી આપવું જ જોઈએ. તો આ વાળી પેઢીઓ માટે ખૂબ સારો એના નુકસાન છે. ને પહેલા એટલું પાણી સમજો કે 100 ફૂટે પાણી હતું, હાલ 1200 ફૂટના અહીં બોરે, પણ આ કરવાથી પાણીની કોલમાં નાખવી પડતી નથી. એ મોટો ફાયદો જ છે. જેટલું પાણી ઉપાડો ને એને કરતી પાણી આપવો વધારે જરૂર છે, તો જ આવવાવાળી પેઢીઓ બચશે. જળ એ જીવન જ છે. બિલકુલ મારી સાથે જોડાયા હતા બંને ખેડૂતો, એમની બંને સાથે આપણે વાત કરી છે. અને સૌથી મહત્વનું સ્લોગન, એ માત્ર સ્લોગન નથી, આપણે સ્લોગન સમજી રહ્યા છીએ પરંતુ એ સ્લોગન નથી, આપણે એ સ્લોગન થકી આગળ વધી રહ્યા છીએ કે જળ એ જ જીવન છે. અને પ્રભુ આ વરસાદ નહીં પરંતુ પ્રભુએ આપેલો પ્રસાદ છે, પરંતુ એ પ્રસાદનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો ને એ આપણે બધાએ આ અભિયાનમાં જોડાવવું પડશે. જે રીતના આખા જિલ્લામાં એક એક ખેડૂત આ અભિયાન થકી જાગૃતતા લાવશે ને તો આવનારા ભવિષ્યમાં આપણા બાળકો માટે પાણી માટે વળખા નહીં મારવા પડે. આજે આપણે વળખા મારી રહ્યા છીએ કારણ કે આપણે આખું પાણી છે ને જમીનમાંથી કૂવા કરીને બોર કરીને કાઢી લીધું છે. હવે આપણે આપવાનું કામ પણ કરવું પડે. આપણી જ ધરતી માં છે અને એ જ માં આપણને બધું જ પાણી આપી દીધું છે. હવે આપણી ફરજ બને છે કે આપણે પણ એને પાછું આપીએ. ત્યારે જ આવનારા સમયમાં આપણી જે સંકલ્પ છે આ સંકલ્પ પૂરો થશે અને આ અભિયાન થકી આગામી આપણા બાળકોના ભવિષ્ય માટે પાણી માટે કોઈ ખતરો નહીં રહે. અને એ ખતરો આપણા બાળકો માટે ઉપાડવો હોય ને તો આપણે જ ઉપાડવું પડશે. આ અભિયાન આપણા બાળકોને પાણી વગર રાખવા હોય તો પછી મોજ કરો, પરંતુ આપણા બાળકોના ભવિષ્ય માટે જો ચિંતા કરવી હોય કે આપણા બાળકો પાણી કઈ રીતે પીશે તો આ સર્વશ્રેષ્ઠ અભિયાન છે. અને આ અભિયાનમાં આખા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હું આહવાન કરું છું, વિનંતી કરું છું. બનાસકાંઠાના માધ્યમથી પણ આ અભિયાન હું ચલાવી રહ્યો છું. આ માત્ર સરકાર કે સહકાર કે ડેરી નહીં, આપણે બધાએ સાથે મળીને આ કામ કરવું પડશે. અને આ કામ કરશું ને તો આ 5 વર્ષનું વિઝન નહીં, આ 2 વર્ષમાં આપણા જે ભૂગર્ભ જળ છે ને એ ઊંચા આવી જશે. નમસ્કાર.